જમ્મુમાં બીએસએફનું શસ્ત્ર પ્રદર્શન. ઓપરેશન સિંદૂરના શસ્ત્રો અને તકનીકીઓનું કરાયું પ્રદર્શન. જમ્મુના પાલોરા સ્થિત બીએસએફ કેમ્પમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ બીએસએફની ઓપરેશનલ તૈયારી અને પાકિસ્તાન સાથેની તાજેતરની અથડામણ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા શસ્ત્રો અને તકનીકી સાધનોને જાહેર જનતા સમક્ષ રજૂ કરવાનો હતો. પ્રદર્શનમાં ઓપરેશન સિંદૂર દરમિયાન ઉપયોગમાં લેવાયેલા એન્ટી ડ્રોન સિસ્ટમ, મોડર્ન રાઇફલ્સ, મોર્ટાર અને અન્ય આધુનિક શસ્ત્રોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બીએસએફના જમ્મુ ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ શશાંક આનંદે જણાવ્યું કે, અમે સરહદ પર ઊંચી સ્તરની ચોકસાઈ જાળવી રહ્યા છીએ અને ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે, કારણ કે પાકિસ્તાન પર વિશ્વાસ કરી શકાતો નથી. તેમણે ઉમેર્યું કે, અમે કોઈપણ દુશ્મનાની પ્રવૃત્તિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને અમારી ઓપરેશનલ તૈયારી ઉચ્ચ સ્તરે છે. ઓપરેશન સિંદૂર, જે 7 મે 2025ના રોજ શરૂ થયું હતું, તે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન બીએસએફે પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા, જેમાં 100થી વધુ આતંકવાદીઓનો ખતમ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાન તરફથી થયેલા ડ્રોન હુમલાઓ અને શેલિંગનો પણ બીએસએફે મક્કમ જવાબ આપ્યો હતો. આ શસ્ત્ર પ્રદર્શન દ્વારા બીએસએફે પોતાની ઓપરેશનલ ક્ષમતા અને ટેકનોલોજીકલ સુધારાઓને જાહેર જનતા સમક્ષ રજૂ કર્યા. આવા પ્રદર્શનોથી નાગરિકોમાં સુરક્ષા દળો પ્રત્યે વિશ્વાસ વધે છે અને યુવાનોમાં દેશભક્તિના ભાવનો વિકાસ થાય છે.